રસોડામાં ડોકિયું કરીને જોઈ રહેલા કમળાબેનને એની વહુ સ્વાતિએ પૂછ્યું કે શું થયું મમ્મી, તમારે શું જોઈએ છે? ત્યારે કમળાબેન કહેવા લાગ્યા કે વહુ, હજુ તો મેં નાસ્તો પણ નથી કર્યો, પરંતુ અહીંયા તો બધા જ વાસણો ખાલી થઈ ગયા છે. હું તો રસોડામાં ચા અને નાસ્તો લેવા માટે આવી હતી, પરંતુ અહીંયા તો કશું જ રાખ્યું નથી. ત્યારે વહુ બોલી કે કદાચ તમે ભૂલી ગયા છો કે આજે 1 તારીખ છે અને મોટા ભાઈ તમને લેવા આવવાના છે, એટલે મેં એવું વિચાર્યું હતું કે તમારું ખાવાનું આજે એના ઘરે બન્યું હશે, એટલા માટે મેં તમારો નાસ્તો નથી બનાવ્યો. વહુની આવી વાત સાંભળીને કમળાબેન ચોંકી ગયા અને આશ્ચર્યથી પોતાની વહુ તરફ જોવા લાગ્યા. ત્યારે બેશરમીની હદ વટાવીને સ્વાતિએ એવું કહ્યું કે માજી, તમે આટલા આશ્ચર્યથી શું જોઈ રહ્યા છો? હવે તમારો અમારા ઘરે રહેવાનો સમય પૂરો થઈ ગયો છે અને મેં કંઈ ખોટું તો નથી કહ્યું. આટલું સાંભળીને કમળાબેને કહ્યું કે મોટી વહુનો ફોન એટલા માટે આવ્યો હતો કે એને 2 દિવસ માટે એના પિયરમાં જવાનું છે, એટલે અત્યારે એ 2-3 દિવસ સુધી મને લેવા નહીં આવે. આવું સાંભળીને સ્વાતિ ગુસ્સો કરીને કહેવા લાગી કે માજી, તમારા બંને દીકરા અને વહુએ મળીને જ આ નક્કી કર્યું હતું કે 1 મહિનો વારાફરતી તમને અમારી સાથે રાખશું, તો પછી મહિનાની 1 તારીખે જ એવું શું થઈ ગયું છે કે ભાભીને એના પિયરમાં જવું પડ્યું? આમ પણ હું બધું જાણું છું કે આ બધી એની ચાલ છે, જેથી કરીને તેઓ 2 દિવસ સુધી તમારાથી છુટકારો મેળવી શકે. ઠીક છે, કદાચ તમે અહીંયા 2 દિવસ વધારે રહેશો તો આવતા મહિને હું 2 દિવસ અગાઉ તમને મોકલી દઈશ. મોટી ભાભીને પણ તમને 2 દિવસ વધારે રાખવા પડશે. આટલું સાંભળતા જ કમળાબેનની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને તેઓ ચૂપચાપ પોતાના રૂમમાં આવતા રહ્યા અને પોતાના પતિ રામજીભાઈના ફોટા સામે જોઈને રડતા રડતા કહેવા લાગ્યા કે તમે સાંભળી રહ્યા છો, તમારી નાની વહુએ શું કહ્યું? હવે હું આ ઘરમાં બોજ બની ગઈ છું. 1 દિવસથી વધારે મને એના ઘરમાં રાખવી એ પણ આ લોકોને મંજૂર નથી. આજે મારો મોટો દીકરો મને લેવા નથી આવ્યો, એટલે નાની વહુએ મને નાસ્તો આપવાની પણ ના પાડી દીધી. આવું બધું સાંભળતા પહેલા ભગવાને મને તમારી પાસે કેમ ન બોલાવી લીધી? આટલું બોલતા બોલતા કમળાબેન જોર જોરથી રડવા લાગ્યા અને થોડી વાર બાદ વળી પાછા બોલવા લાગ્યા કે હવે હું એની પાસે ખાવાનું પણ નહીં માગું. કદાચ એ પોતે મને નાસ્તો આપશે તો હું ખાઈ લઈશ, નહીતર હું ભૂખ્યા પેટે સૂઈ જઈશ, કારણ કે હવે મારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી રહ્યો. આમ પણ ભૂખ અને તરસ તો પહેલાથી મરી ગઈ છે. કમળાબેન પોતાના પુત્રો અને વહુઓના રાજમાં પોતાને ખૂબ અસહાય બની ગયા હોય એવું મહેસૂસ કરી રહ્યા હતા. 2 કલાક બાદ નાની વહુએ કામવાળી બાઈ સાથે ખાવાનું મોકલી દીધું, પરંતુ એ ભોજન કોઈ એને ભીખમાં આપતું હોય એવું લાગી રહ્યું હતું. એટલે તેઓ વિચારવા લાગ્યા કે આટલું બધું અપમાનભર્યું જીવન જીવવા કરતાં તો ભૂખે મરી જવું સારું છે. ત્યારબાદ બેઠા બેઠા વર્ષો જૂની વાતો યાદ કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે જ્યારે મારા મોટા દીકરાના જન્મના 2 વર્ષ પછી મારા બીજા દીકરાનો જન્મ થયો હતો, ત્યારે બધા જ લોકો મને ખૂબ શુભેચ્છાઓ આપી રહ્યા હતા અને બધા જ લોકો એવું કહેતા હતા કે તું તો કિસ્મત લખાવીને આવી છે. 2 પુત્રોની સેવા મેળવીને તમારા બંનેની વૃદ્ધાવસ્થા ખૂબ સુખ શાંતિથી પસાર થશે અને આપણે પણ આપણા દીકરા પર ખૂબ ગર્વ કરતા હતા. પરંતુ તમે ગયા ત્યારથી મારું જીવન તો નર્ક બની ગયું છે. જ્યાં સુધી આપણે બંને સાથે હતા ત્યાં સુધી આપણા બંને પુત્રો આપણી દરેક વાત માનતા હતા. બંને વહુઓ પણ દરેક કામ આપણને પૂછીને કરતી હતી, પરંતુ તમારા ગયા બાદ તરત જ બંને પુત્રો અને વહુઓએ મને પૂછ્યા વગર જ મારા ખાવા પીવાનો અને રહેવાનો પણ ભાગ પાડી દીધો છે. એ લોકોએ એક વાર પણ મારી સાથે વાત પણ ન કરી કે આખરે હું શું ઈચ્છું છું. એમણે તો પોતાની અનુકૂળતા પ્રમાણે
મારી રહેવા અને ખાવા પીવાની વ્યવસ્થા કરી દીધી છે. અરે હું વૃદ્ધ થઈ ગઈ તો શું થઈ ગયું? આખરે હું પણ એની માં છું. છતાં પણ આપણા દીકરાઓએ મારી ભિખારી જેવી હાલત કરી દીધી છે. પોતાના સ્વર્ગવાસી પતિના ફોટા સામે જોતા જોતા કમળાબેનની આંખોમાં આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. રામજીભાઈ અને કમળાબેને ઘણો બધો સંઘર્ષ કરીને પોતાના બંને પુત્રોને ઉછેરીને મોટા કર્યા હતા. એમણે પોતાના સંતાનોના ઉછેરમાં કોઈ પણ પ્રકારની કમી નહોતી રહેવા દીધી. રામજીભાઈ સરકારી નોકરી કરતા હતા, પરંતુ બાળકોનું ભણતર, સ્કૂલની ફી અને પોતાના માતા પિતાની દવાઓના ખર્ચા આ બધું કરવામાં એનો આખા મહિનાનો પગાર જતો રહેતો. એટલે કમળાબેન ઘરનું કામ કર્યા બાદ ભરત ગૂંથણનું કામ કરતા અને ઊનના કપડાં બનાવીને દુકાનોમાં સપ્લાય કરતા, જેના કારણે એને થોડી બચત થઈ જતી. પરંતુ જ્યારે બંને પુત્રો મોટા થઈ ગયા ત્યારે પોતાની ઇજ્જતની વાત કરીને તેઓએ કમળાબેનને આ કામ કરવાની ના પાડી દીધી. એટલે કમળાબેને કોઈ પણ પ્રકારનો વિરોધ કર્યા વગર એની વાત માની લીધી અને ત્યારબાદ રામજીભાઈ અને કમળાબેને ખૂબ મહેનત કરીને આ મોટું મકાન બનાવ્યું હતું. હવે બંને દીકરાઓનું ભણતર પૂરું થઈ ગયું અને બંને સારી એવી નોકરી કરવા લાગ્યા. ત્યારબાદ ખૂબ ધામધૂમથી બંને દીકરાઓ મુકેશ અને રાકેશના લગ્ન કર્યા. હવે બંને પુત્રો અને વહુઓ એને ખૂબ માન સન્માન આપતા હતા. પરંતુ કોરોનાના સમયમાં રામજીભાઈ અચાનક આ દુનિયા છોડીને જતા રહ્યા અને એના ગયા બાદ ઘરનો માહોલ બદલાઈ ગયો. હવે બંને પુત્રો જે રામ લક્ષ્મણની જેમ રહેતા હતા એ અંદરો અંદર લડવા લાગ્યા. ખૂબ અરમાનોથી રામજીભાઈ અને કમળાબેને જે મકાન બનાવ્યું હતું એ હવે 2 ભાગમાં વહેંચાઈ ગયું હતું. ઘરના 2 ટુકડા થતાની સાથે જ કમળાબેનના દિલના હજારો ટુકડા થઈ ગયા. એમના ઘરમાં આગળ પાછળ 2 દરવાજા હતા, એટલે મકાનની વચ્ચોવચ એક દિવાલ બનાવી દીધી. આગળનો ભાગ મોટા દીકરા પાસે અને પાછળનો ભાગ નાના દીકરા પાસે આવી ગયો. ઘરમાં આવવા જવાના રસ્તાઓ પણ અલગ થઈ ગયા. બટવારો અહીં સુધી જ ન રહ્યો, પરંતુ બંને પુત્રોએ કમળાબેનને પૂછ્યા વગર જ એની પણ વહેંચણી કરી દીધી અને 1 મહિના માટે બંનેએ પોતાની માને રાખવાનો વારો બાંધી લીધો અને એને આદેશ આપી દીધો કે માં જે મહિને જેની પાસે રહેશે એ મહિનાનું પિતાજીનું પેન્શન એ દીકરાને મળશે. હવે તો પરિસ્થિતિ એવી હતી કે 1 દિવસ પણ ઉપર જાય તો કમળાબેનની વહુઓ એને બીજા દિવસે ચા નાસ્તો આપવા માટે પણ તૈયાર નહોતી. આજે કમળાબેન ખૂબ ઉદાસ થઈ ગયા હતા અને વિચારવા લાગ્યા કે દર મહિને મારા પતિનું પેન્શન આવે છે એ બધું જ મારા પુત્રો લઈ લે છે. એટલે મને તો એવું લાગે છે કે જાણે હું મારા ખાવા પીવાની અને રહેવાની કિંમત ચૂકવી રહી છું, છતાં પણ મારે ભિખારીની જેમ આ લોકો પાસેથી ખાવાનું માગવું પડે છે. કોઈએ સાચું જ કહ્યું છે કે માતા પિતા એક જ ઘરમાં રહીને 2 પુત્રોનો ઉછેર કરે છે, પરંતુ 2 પુત્રોના લગ્ન થયા બાદ બંને મળીને પણ પોતાના માતા પિતાનો ઉછેર નથી કરી શકતા. હવે કમળાબેન પોતાના મોટા પુત્ર અને વહુના ઘરે આવી ગયા, પરંતુ અહીંયા પણ એની ઉદાસી દૂર કરવાવાળું કોઈ નહોતું. સાંજના સમયે કમળાબેન પાર્કમાં આંટો મારવા માટે ગયા તો ત્યાં એનું મહિલા મંડળવાળું ગ્રુપ મથુરા જવાનો પ્લાન બનાવી રહ્યું હતું. એટલે અમુક મહિલાઓએ એવું કહ્યું કે કમળાબેન, તમે પણ અમારી સાથે આવો. ત્યારે એની વાત સાંભળીને કમળાબેનને એવું લાગ્યું કે જાણે કોઈએ એના દિલની વાત કહી દીધી હોય. એટલે તેઓ વિચારવા લાગ્યા કે થોડા સમય પહેલા જ્યારે એમણે પોતાના નાના પુત્ર સામે મથુરા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યારે દીકરાએ એવું કહ્યું હતું કે મથુરા જવાનો ઘણો બધો ખર્ચો થઈ જશે. આવું કહીને એણે મારી વાત ટાળી દીધી હતી. પરંતુ આ વખતે જ્યારે મહિલા મંડળનો પ્રોગ્રામ બની રહ્યો હતો એટલે કમળાબેન પોતાને રોકી ન શક્યા અને પોતાની બહેનપણીને કહેવા લાગ્યા કે ઘણા વર્ષોથી મારી પણ એવી ઈચ્છા હતી
કે હું પણ તીર્થયાત્રા પર જાઉં, પરંતુ ક્યારેય એવો મોકો જ નથી મળ્યો. એટલે આ વખતે હું મારા મોટા પુત્ર મુકેશ સાથે વાત કરીને તમને જણાવી દઈશ. પરંતુ જ્યારે એમણે ઘરે આવીને પોતાના પુત્ર સાથે વાત કરી ત્યારે મોટા દીકરા પાસેથી એવો જવાબ મળ્યો કે માં, તમે કેટલો બધો નકામો ખર્ચો કરો છો. તમારી બહેનપણીઓને આ ઉંમરે ઘરમાં રહીને ભજન કીર્તન કરવા જોઈએ. ભગવાન તો કણ કણમાં હાજર છે, તો પછી અલગ અલગ જગ્યાએ એને શોધવા જવાનો શું મતલબ છે? ત્યારે કમળાબેન કંઈ સમજી ન શક્યા કે એના પુત્રએ આવો જવાબ કેવી રીતે આપ્યો હશે. એટલે એ વિચારવા લાગ્યા કે આ એ જ મુકેશ છે જે દર દિવસે કોઈને કોઈ બહાનું બતાવીને મારી પાસેથી પૈસા માગતો હતો. પરંતુ બધું જાણતા હોવા છતાં પણ મેં એને ક્યારેય કોઈ રોકટોક નહોતી કરી. અને આજે જ્યારે મેં એની પાસે થોડા પૈસા માગવાનો પ્રયાસ કર્યો તો એ અર્થહીન બહાના બનાવી રહ્યો છે. મુકેશની વાતનો કમળાબેને કોઈ જવાબ ન આપ્યો અને ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા. બીજા દિવસે સવારે કમળાબેન મંદિરે ગયા તો એની બહેનપણી પણ મંદિરે આવી હતી. એટલે કમળાબેનને જોઈને એ કહેવા લાગી કે અરે કમળાબેન, તમે યાત્રામાં આવી રહ્યા છો ને? ત્યારે કમળાબેન થોડા ચિંતિત થઈ ગયા અને પોતાની ઉદાસી છુપાવીને કહેવા લાગ્યા કે નહીં બેન, હું આ વખતે નહીં આવી શકું, કેમ કે મારે એક અગત્યનું કામ આવી ગયું છે. એટલે આવતા વખતે હું ચોક્કસ આવીશ. ત્યારે એની બહેનપણી કહેવા લાગી કે અરે કમળાબેન, તમારું તો દર વખતે કોઈને કોઈ બહાનું હોય છે. ક્યારેક પુત્ર અને વહુને ક્યાંક જવાનું હોય તો ક્યારેક મહેમાન આવવાના હોય. તમે મને સ્પષ્ટપણે કેમ નથી કહેતા કે અમારી સાથે આવવાનું તમને પસંદ નથી? પોતાની બહેનપણીની આવી વાત સાંભળીને કમળાબેન ઉદાસ થઈ ગયા અને ન ચાહતા હોવા છતાં પણ એમણે પોતાની મજબૂરી જણાવી દીધી અને ઉદાસ ભાવથી કહેવા લાગ્યા કે મારી બધી જ બહેનપણીઓ એવું વિચારે છે કે હું દર વખતે બહાનું કાઢું છું અને એની સાથે જવા નથી માગતી. પરંતુ એને કોણ સમજાવે કે મારું પણ મન થાય છે, મારી પણ ઈચ્છાઓ છે, પરંતુ હું મજબૂર છું. અને તમે બધા તો ખૂબ નસીબદાર છો કે તમારા દીકરાઓ તમને તીર્થયાત્રામાં જવા માટે પૈસા આપે છે. પરંતુ હું મારા દીકરા પાસે કોઈ પણ વસ્તુ માટે પૈસા માગું તો એ મને ઘણું બધું ખરું ખોટું સંભળાવી દે છે. હવે તો મને મારા દીકરા પાસેથી કંઈક માગવામાં પણ એવું લાગે છે કે જાણે હું કોઈ ભીખ માગી રહી હોય. ત્યારે એની બહેનપણીએ કહ્યું કે કમળાબેન, દીકરા અને વહુની બાબતમાં મારું નસીબ પણ એવું જ છે. પહેલાં મારે પણ નાના મોટા ખર્ચા માટે મારા દીકરા અને વહુ પર નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ જ્યારે મને એવું લાગવા લાગ્યું કે જ્યાં સુધી હું ખુદ મારી જવાબદારીઓ ઉઠાવી શકું છું ત્યાં સુધી હું મારા પુત્રો પર નિર્ભર શા માટે રહું? હું મારી ઈચ્છાઓ માટે મારા દીકરા સામે ભીખ શા માટે માગું? અને આજે હું મારી મરજીની માલિક છું. પોતાની બહેનપણીની વાત સાંભળીને કમળાબેને કહ્યું કે તમે તો ક્યાંય નોકરી પણ નથી કરતા, તો પછી તમે આવી રીતે કેમ જીવી શકો છો? ત્યારે એની બહેનપણી કહેવા લાગી કે અરે બહેન, મને ખાવાનું બનાવવાનો ખૂબ શોખ હતો અને એ શોખ મારા માટે વરદાન સાબિત થયો છે. મેં તો ફક્ત મારી અંદર રહેલી પ્રતિભાને ઓળખી છે. જ્યારે હું મોબાઈલ પર યુટ્યુબ ચલાવતા શીખી ત્યારે મેં એવું જોયું કે મારા જેવી ઘણી બધી વૃદ્ધ મહિલાઓ પોતાની યુટ્યુબ ચેનલ બનાવી રહી છે અને પોતાના પગભર થઈ રહી છે. ત્યારે મને પણ એમાંથી ઘણી બધી પ્રેરણા મળી અને મેં પણ મારા પૌત્રની મદદથી એક યુટ્યુબ ચેનલ ખોલી અને આજે હું આત્મનિર્ભર બની છું. આવી વાત કરતાં કરતાં એની બહેનપણીએ એવું કહ્યું કે આજે ઘણું મોડું થઈ ગયું છે, એટલે હવે હું જાઉં છું અને સાંજે પાર્કમાં પાછા મળશું. બહેનપણીની વાત સાંભળીને કમળાબેન આશ્ચર્યચકિત થઈ ગયા અને ઘરે આવ્યા બાદ વિચારવા લાગ્યા કે હું પણ આખો દિવસ બેસી રહું છું અને હું પણ કંઈક કરવા માગું છું, જેથી કરીને આ ઉંમરે હું વ્યસ્ત રહું અને આત્મનિર્ભર પણ બની શકું. પરંતુ હું જાણું છું કે આ કામમાં ન તો મારો પુત્ર મારો સાથ આપશે કે ન તો વહુ આપશે, અને મોટી વહુ તો
મારા પૌત્ર પૌત્રીઓને મારી નજીક પણ આવવા નથી દેતી. ત્યારબાદ તેઓ થોડીવાર બેસીને વિચારવા લાગ્યા. ત્યારે અચાનક એને એક વિચાર આવ્યો કે નસીબ પણ ત્યારે જ સાથ આપે છે જ્યારે વ્યક્તિ કોશિશ કરે છે. આવું વિચારીને એની આંખોમાં એક ચમક આવી અને એ જ પળે એણે પોતાની બહેનપણીને ફોન કર્યો અને થોડી વારમાં એને મળવા પહોંચી ગયા અને બહેનપણીની બાજુમાં બેસીને કહેવા લાગ્યા કે તું તો જાણે છે કે ઘણા વર્ષો પહેલાં હું ભરત ગૂંથણનું કામ કરતી હતી, જેનાથી હું થોડા પૈસા પણ કમાઈ લેતી, પરંતુ મારા પુત્રોના ના પાડવાના કારણે મેં એ કામ કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ હવે મને મારી ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે અને તને જોઈને મને એવી ખાતરી થઈ ગઈ છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉંમરે નવી શરૂઆત કરી શકે છે. એટલે હું પણ મારી એક YouTube ચેનલ ખોલવા માંગુ છું, જેમાં હું ભરત ગૂંથણ સ્વેટરની નવી નવી ડિઝાઇન બનાવવાનું અને ગૂંથણ કેવી રીતે કરવું એ શીખવાડવા માંગુ છું. પરંતુ મારી પાસે વિડીયો બનાવવાનો કોઈ અનુભવ નથી, એટલે તારી પાસે તારી મદદ માંગવા આવી છું. કમળાબેનની વાત સાંભળીને એની બહેનપણી હસીને કહેવા લાગી કે અરે, એમાં પૂછવાની શું જરૂર છે? આ કામ તો તું આજથી જ શરૂ કરી શકે છે. મારી પાસે સારી ગુણવત્તાના મોબાઈલથી લઈને રિંગ લાઇટ સુધીના તમામ સાધનો મોજૂદ છે. એટલે તારી ચેનલ ખોલવાથી લઈને વિડીયો અપલોડ કરવા સુધીના તમામ કામમાં હું તારી મદદ કરીશ. ત્યારબાદ કમળાબેન બીજા દિવસે સવારે પોતાની બહેનપણી પાસે પહોંચી ગયા અને થોડા જ દિવસમાં એની બહેનપણીએ એની YouTube ચેનલ બનાવી દીધી અને પછી વિડીયો બનાવવાની તૈયારી કરવા લાગ્યા. શરૂઆતમાં કેમેરાની સામે આવવામાં તેઓ અચકાતા હતા, પરંતુ એમણે હિંમત ન હારી અને જેમ તેમ કરીને વિડીયો બનાવ્યો અને YouTube પર અપલોડ કર્યો. પરંતુ ત્યારે એનું દિલ તૂટી ગયું, કેમ કે એ વિડીયોને માત્ર 15-20 લોકોએ જોયો હતો. તેઓ રોજ સવારે એની બહેનપણી પાસે આવતા અને વિડીયો પણ બનાવતા, પરંતુ ખૂબ ઓછા લોકો એના વિડીયોને જોતા હતા. ઘણી બધી મહેનત કરવા છતાં પણ એને કોઈ રિસ્પોન્સ નહોતો મળી રહ્યો. આખરે તેઓ હિંમત હારીને ઘરે બેસી ગયા અને એવું વિચારવા લાગ્યા કે મારા નસીબમાં કદાચ આવું જ લખ્યું હશે. પરંતુ લગભગ 1 અઠવાડિયા બાદ એની બહેનપણીનો ફોન આવ્યો અને એણે ફોન પર જે વાત જણાવી એ સાંભળીને કમળાબેનની ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું. એની બહેનપણીએ એને એવું જણાવ્યું કે તમારો એક વિડીયો વાયરલ થયો છે, જેને 25 લાખથી વધુ લોકો અત્યાર સુધી જોઈ ચૂક્યા છે. આજે કમળાબેન પોતાની અંદર એક નવી ઉર્જાનો અનુભવ કરી રહ્યા હતા. હવે એમનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો અને એમણે ફરીથી વિડીયો બનાવવાનું શરૂ કર્યું અને ત્યારબાદ એક પછી એક વિડીયો વાયરલ થતા ગયા. હવે એને પોતાનો શોખ પૂરો કરવાનો પણ મોકો મળી રહ્યો હતો અને પોતાની પ્રતિભાને ઓળખ આપવાનો પણ મોકો મળી ગયો હતો. 2 મહિનાની અંદર એની પાસે એનું પ્રથમ પેમેન્ટ આવી ગયું. ત્યારબાદ તેઓ પોતે જ વિડીયો બનાવવાનું અને એડિટિંગ કરવાનું બધું જ કામ શીખી ગયા. પહેલું પેમેન્ટ આવતાની સાથે જ સૌ પ્રથમ એમણે પોતાના માટે સરસ મજાનો કેમેરાવાળો મોબાઈલ અને બીજા સાધનો ખરીદ્યા. જ્યારે આ સામાન લઈને તેઓ પોતાના ઘરે પહોંચ્યા અને રૂમમાં મૂકવા લાગ્યા, ત્યારે એની મોટી વહુ આશ્ચર્યથી એની સામે જોઈ રહી હતી. પરંતુ કમળાબેન પોતાની વહુની પરવા કર્યા વગર વિડીયો બનાવવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે એની વહુને આખો મામલો સમજવામાં વાર ન લાગી અને જોર જોરથી બૂમો પાડવા લાગી કે તમે રોજ સવાર સાંજ આવું કરવા જતા હતા? તમે આ બધું કરતા પહેલા અમને એક વાર પૂછ્યું પણ નહીં. પોતાની મોટી વહુની વાત સાંભળીને કમળાબેનને ગુસ્સો તો ખૂબ આવ્યો, પરંતુ એમણે બધી વાતો નજરઅંદાજ કરી અને પોતાના રૂમનો દરવાજો બંધ કર્યો અને વિડીયો બનાવવા લાગ્યા. બીજી તરફ નાની વહુ જ્યારે કિટી પાર્ટીમાં ગઈ તો એની બહેનપણીઓ એને કહેવા લાગી કે અરે સ્વાતિ, તારી સાસુ તો YouTube પર ધૂમ મચાવી રહ્યા છે. આવું સાંભળીને સ્વાતિને થોડી નવાઈ લાગી, પરંતુ જ્યારે એની બહેનપણીઓએ કમળાબેનના વિડીયો બતાવ્યા તો એના પગ નીચેથી જમીન સરકી ગઈ અને ઘરે આવતા જ
પોતાના પતિના કાન ભરવા લાગી. આજે કમળાબેન ખૂબ ખુશ હતા, કારણ કે આજે એમણે પહેલી વાર એકલા હાથે વિડીયો બનાવ્યો હતો. પરંતુ વિડીયોનું કામ પૂર્ણ કર્યા બાદ જ્યારે એમણે દરવાજો ખોલ્યો તો સામે એના બંને પુત્રો અને વહુઓ એના પર તૂટી પડવા માટે ઊભા હતા અને એ લોકો માને જોઈને એના પર બૂમો પાડવા લાગ્યા કે માં, આ શું તમાશો કરી રહ્યા છો? શું અમે તમને સાચવવામાં કોઈ કમી રાખી છે? શું તમારી વહુઓ તમને ખાવાનું નથી આપતી? અરે, આ ઉંમરે તો તમારે ઘરે બેસીને ભજન કીર્તન કરવા જોઈએ અને હવે તમે આ બધું શું કરવા લાગ્યા છો? પોતાના નાના દીકરાની વાત સાંભળીને કમળાબેન કહેવા લાગ્યા કે બેટા, આ બધું કામ હું મારા શોખથી કરી રહી છું. તમે તો જાણો છો કે ભરત ગૂંથણનો મારો વર્ષો જૂનો શોખ છે અને જ્યારે મને મારા શોખને ઓળખાણ આપવાની તક મળી છે તો એમાં ખોટું શું છે? કમળાબેનની વાત સાંભળીને મોટી વહુ કહેવા લાગી કે મને તો કંઈ સમજાતું નથી કે પિતાજીના ગયા બાદ હવે તમે આ નાટક શા માટે કરી રહ્યા છો? આખા મહોલ્લામાં તમે અમારું નાક કપાવી નાખ્યું છે. મોટી વહુએ આટલી વાત કરી એટલે તરત જ એના મોટા પુત્રએ એવો આદેશ આપી દીધો કે માં, જો તમારે આવું બધું નાટક કરવું હોય તો બીજે ક્યાંક જઈને કરજો. અમારા ઘરમાં રહીને આ બધું કરવાની કોઈ જરૂર નથી. કમળાબેન, જે ઘણા સમયથી પોતાના પુત્રો અને વહુઓની વાતો સાંભળી રહ્યા હતા, તેઓ એ જોઈને ચોંકી ગયા હતા કે જે વહુઓનું એકબીજા સાથે ક્યારેય બનતું નહોતું, જે એકબીજાનો ચહેરો જોવા માટે પણ તૈયાર નહોતી, એ જ વહુઓ આજે સાસુમાનો વિરોધ કરવા માટે સાથે મળીને ઊભી હતી. પરંતુ પોતાના પુત્રોની વાતો સાંભળીને કમળાબેનની ધીરજનો બાંધ તૂટી ગયો અને એમણે ચૂપ રહેવાનું યોગ્ય ન માન્યું અને ગુસ્સો કરીને ઊંચા અવાજમાં કહેવા લાગ્યા કે બસ દીકરા, બહુ થઈ ગયું. તમે બધાએ ઘણું બોલી લીધું અને મેં ઘણું સાંભળી લીધું. દીકરા, મેં તમારો ઉછેર કરતી વખતે એક પળ માટે પણ એવું નહોતું વિચાર્યું કે તમે બંને ભવિષ્યમાં મારા દુર્ભાગ્યનું કારણ બનશો. તમારા પિતાજીના ગયા બાદ તમે તો તમારી માને સમજવાના બદલે કોઈ ફૂટબોલનો દડો હોય એવું સમજવા લાગ્યા છો કે જેને દર મહિનાની પહેલી તારીખે લાત મારીને પોતાના ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે. દિવસમાં 2 ટકનું ખાવાનું પણ એવી રીતે આપવામાં આવે છે જાણે કે કોઈ ભિખારીને ભીખ આપવામાં આવી રહી હોય. અને તમે લોકો મને એવું કહો છો કે તમે મને સાચવવામાં શું ખામી રાખી છે? અરે, જેની સાથે હું રહું છું એને આખા મહિનાનું પેન્શન આપું છું, પરંતુ એક તીર્થયાત્રા પર જવા માટે મેં તમારી પાસે થોડા પૈસા માગ્યા તો તમે લોકોએ મને ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી ઘણું બધું સંભળાવી દીધું. વાહ દીકરા, મારી મમતાનો તમે ખૂબ સારો જવાબ આપ્યો છે. દીકરા, સારું છે કે તારા પિતાજી તમારું આવું રૂપ જોવા માટે આ દુનિયામાં નથી રહ્યા. અરે દીકરા, હું એ જાણવા માંગુ છું કે હું વૃદ્ધ થઈ ગઈ છું તો શું થયું? શું વૃદ્ધાવસ્થામાં મને ક્યાંય બહાર જવાનું મન નહીં થતું હોય? પરંતુ દીકરા, આમ જોઈએ તો મારો જ વાંક છે, કેમ કે જ્યારે તમે મકાનના 2 ભાગલા કર્યા હતા ત્યારે મારે ચૂપ નહોતું રહેવાનું, કેમ કે આ આખા મકાનમાં 6 રૂમ હતા જેના તમે 3 રૂમના 2 ભાગ પાડી દીધા અને મારા ખુદના મકાનમાં મારા માટે કોઈ જગ્યા ન રાખી. પરંતુ આજે હું એ ભૂલ સુધારવા માંગુ છું અને હવે આ મકાનના 3 ભાગ પડશે. આવું સાંભળીને બંને દીકરા અને વહુઓના પગ નીચેથી જમીન સરકી ગઈ. એટલે એના નાના દીકરાએ કહ્યું કે માં, તમે કંઈક સમજી વિચારીને બોલો. 3જા ભાગનો શું અર્થ છે? ત્યારે કમળાબેન બોલ્યા કે 3જો ભાગ મારો હશે. હવેથી મારે 2 રૂમ અલગ જોઈએ છે. એક રૂમ મારા રહેવા માટે અને બીજો રૂમ મારે વિડીયો બનાવવા માટે. અને હા, હવેથી મારે રસોડું પણ અલગ જોઈએ, જ્યાં હું મારા માટે ખાવાનું બનાવવા વાળી નોકરાણી રાખી લઈશ. તમે લોકો મને 1 દિવસ પણ વધારે નથી રાખી શકતા. અરે, 1 તારીખ થઈ જાય એટલે તમારાથી બીજા દિવસનો નાસ્તો પણ નથી આપી શકાતો. પરંતુ હવે બહુ થઈ ગયું. હવે આ માં 2 ભાગમાં નહીં વેચાય. હવે હું આત્મનિર્ભર છું
અને મારી જવાબદારી હું જાતે ઉઠાવી શકું છું. કમળાબેનની વાતો સાંભળીને બંને વહુઓ પોતપોતાના પતિ પર બૂમો પાડવા લાગી કે આ મકાનના 3 ભાગ કોઈ પણ સંજોગોમાં નહીં થાય. અમારાથી ફક્ત 2 રૂમમાં ગુજારો નહીં થઈ શકે. હજુ તો એના પુત્રો કંઈ બોલે એ પહેલાં જ કમળાબેને કહ્યું કે અરે નાલાયકો, તમે મારો આભાર માનો કે હું તમારી પાસેથી મકાનનું ભાડું નથી માંગી રહી. કદાચ મારો નિર્ણય મંજૂર હોય તો ઠીક છે, નહીતર તમે તમારી રીતે તમારી રહેવાની વ્યવસ્થા બીજે કરી શકો છો. પરંતુ હવે મારે મારા જીવનમાં તમારી કોઈ પણ પ્રકારની દખલગીરી નથી જોઈતી. કમળાબેનની આવી કડક વાત સાંભળીને બંને દીકરા અને વહુ દંગ રહી ગયા અને વિચારવા લાગ્યા કે માની અંદર આટલો બધો આત્મવિશ્વાસ ક્યાંથી આવ્યો. પરંતુ હવે ન તો એની પાસે સવાલ કરવાનો હક હતો કે ન તો કોઈ જવાબ આપવાની જરૂર હતી. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.